આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે આપણે આવી પહોંચ્યા છીએ। આ વિસ્તારના લોકો આપણી સાથે છે, તમામ ક્ષેત્રના લોકો આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું કેમ કે આ તમામ લોકો 23 એપ્રિલના રોજ પોતાની મતદાનની જે ફરજ છે તે અદા કરવાના છે ત્યારે આપણે મતદારો સાથે સીધા વાત કરીશું। આપ શું માનો છો? થોડીવાર પહેલા જીતુ વાઘાણીએ એવું નિવેદન આપ્યું છે, ભાજપના જે અધ્યક્ષ છે તેમણે એવું નિવેદન આપ્યું છે કે કમલમના બદલે સીએમના નિવાસ સ્થાને અમે એટલા માટે મીટિંગ રાખી છે કે ત્યાં સુરક્ષા મળે। કઈ રીતે જુઓ છો આ નિવેદનને? પહેલાં તો હું એ જણાવું કે આ જીતુભાઈ વાઘાણીએ જે નિવેદન આપ્યું એમને પણ ખબર નહીં હોય કે એમણે કેટલું ગંભીર નિવેદન આપી દીધું છે। કેમ કે જો કમલમમાં જ સુવિધા ન હોય, સુરક્ષા ન હોય તો પછી અન્ય પ્રજાજનો તો શું રામ ભરોસે જ છે? એવું ચોક્કસ મારા મત મુજબ કહી શકાય। ચોક્કસ આ નિવેદન એમને ઉતાવળમાં આપી દીધું છે કે જાણી જોઈને આપ્યું છે? લગભગ તો ઉતાવળમાં આપી દીધું હોય એવું જણાય છે। કેમ કે જો એમણે આના પ્રત્યાઘાતો વિચાર્યા હોત તો મારા ખ્યાલથી આવું નિવેદન ન જ આપ્યું હોત। તમે શું માનો છો, રાજ્યની અંદર કે દેશની અંદર સુરક્ષા છે ખરેખર કે નથી? સુરક્ષા ઊંચા લોકો માટે છે, નાના માણસો માટે આજની તારીખે તમે જુઓ તો મારું પર્સ ચોરાઈ જાય, મારો મોબાઈલ ચોરાઈ જાય તોય પોલીસ ફરિયાદ નથી લેતી। ખૂબ જ સરસ વાત કરી રહ્યા છે। આપ કઈ રીતે જુઓ છો? હાર્દિક પટેલ છે એ પાસના નેતામાંથી કોંગ્રેસના નેતા બની ગયા છે, સૌરાષ્ટ્રની અંદર કેટલો કોંગ્રેસને ફાયદો થાય? મને લાગે છે ત્યાં સુધી તો બહુ કોઈ ફરક પડે એવું મને લાગતું નથી। છતાં પણ કોઈ પણ વ્યક્તિને આઝાદી છે, કોઈ નવયુવાનો, જાગૃત યુવાનોને રાજકારણમાં આવવું જોઈએ, પણ પ્રજાના પ્રશ્નો લઈને જે લોકો નીકળ્યા છે તો પ્રજાના પ્રશ્ન ન ભૂલાય એ પણ એક ધ્યાન રાખવું જોઈએ કે જે લોકોએ તેને નેતા બનાવ્યા એ લોકો પોતાના સ્વાર્થ માટે જો રાજકીય સાથે ભળી જાય તો એથી કોઈ મને નથી લાગતું કે ફાયદો થઈ શકે। બાકી લોકો જાગૃત છે અને લોકો બધું જાણી જોઈને જ મત આપતા હોય છે અને કેન્ડિડેટ ઉપર જ જાજુ વ્યવસ્થિત માણસ નિરાકરણ લાવતા હોય છે। બાકી સૌરાષ્ટ્રમાં હાલ મને એવું લાગી રહ્યું છે કે જો એવું એટલું બધું રિસ્પોન્સ હાર્દિકને નહીં મળે। ચોક્કસ એવું માનો છો કે હાર્દિક પટેલ જામનગરથી ઊભા રહે તો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ છે તેની અંદર કોઈ ફેર પડે? નહીં, હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડે તો અન્ય જિલ્લામાં કોઈ ખાસ એવું ફરક પડે એવું મને નથી લાગતું। કેમ કે જામનગર સીટ ઉપર હાલ પૂનમબેન માડમ સાંસદ છે અને ભાજપ તેને રિપીટ કરે તો ત્યાં તેનું સારું એવું દબદબો છે। તો મને એવું લાગે છે કે પૂનમબેન માડમનું અત્યારે હાલ પૂરતું મને એવું દેખાઈ રહ્યું છે કે પૂનમબેન માડમ હાર્દિક પટેલથી આગળ લાગી રહ્યા છે મને। ચોક્કસ તમે કઈ રીતે જુઓ છો? તમે યુવાન છો, કયા મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં? આક્ષેપો પ્રતિ આક્ષેપો, ચોકીદારનો મુદ્દો આવી ગયો છે, તમને કયા મુદ્દા લાગે છે? પહેલાં તો હું તમને કહું, એક ખેડૂત પુત્ર છું એટલે થોડીક બે ખેતી વિશે વાત કરીશ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે ખેતી આપણી પાયમાલ થઈ રહી છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, દવા બિયારણ બધું મોંઘું થઈ ગયું છે। એટલે અમને એવું લાગે છે કે આ સરકાર તાનાશાહી ઉપર ઉતરી ગઈ છે। વીમો પણ હમણાં મળ્યો નથી આ વર્ષનો। અમે ડેમી 3 ઉપર 7 દિવસ આંદોલન કરેલું, એનો સરકારને બધી ખબર છે કે આ લોકો આંદોલન કર્યું, પણ અમારું ત્યાં કોંગ્રેસનો મત વિસ્તાર હોય એને જાણી જોઈને પાણી અમને નથી દીધું ને હજી આજની તારીખમાં અમારો ડેમ પણ ખાલી છે। ચોક્કસ ખેડૂતોના મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં કે સર્જિકલ સ્ટ્રાઇક કે અલગ અલગ ચોકીદારનો મુદ્દો એ લાગે છે? લોકો ઉપર કયા મુદ્દા અસર કરશે, ખાસ સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં? મને તો ચોક્કસ કાંઈ એક ખાસ મુદ્દા લાગતા નથી, પણ હમણાં કાંઈક બધા કહે છે 2,000 રૂપિયા જમા થયા છે પણ એ પણ પાછા લઈ લીધા એવી મેં વાત સાંભળી છે। આ બધી લોભામણી જાહેરાતો છે। બાકી આ સરકારને તાનાશાહી ઉપર ઉતરી ગઈ છે। તમે જોઈ શકો છો ખેડૂતને લાઠીચાર્જ કરે છે અને વીમો હમણાં મેં કીધું મોરબી જિલ્લામાં પણ ક્યાંય આપ્યો નથી વીમો। તમે શું માનો છો, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આ સરકારને કેવી રીતે જુઓ છો, અથવા તો આ પહેલાની સરકાર હતી કોંગ્રેસની એને કેવી રીતે જુઓ છો? અત્યારે મધ્યમ વર્ગની વાત કરીએ તો અત્યારે રોજગારીનો મુદ્દો છે, પછી ખેડૂત હોય કે નાનો માણસ હોય, મધ્યમ વર્ગ હોય। હું અમારા મુદ્દા ઉપર આવું, અમારા હીરા ઉદ્યોગની વાત કરું તો વર્ષોથી એવા ગાણા ગાય છે સરકાર કોઈ પણ હોય, આના જે ચમક છે હીરાની એના ગાણા એનું ગૌરવ લે છે, પણ જે આ ધંધાની અંદર જે પોઝિશન છે એની અંદર ક્યારેય જોતા નથી। અત્યારે હાલમાં ગુજરાત રાજ્ય સરકાર પાસે કેટલા હીરા ઘસું છે એનો રેકોર્ડ નથી। દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે પણ જે આની અંદર જે મજૂરી વધવી જોઈએ તે મજૂરી વધતી નથી અને છોકરાઓની ફીથી માંડીને ઘર ચલાવવાથી માંડીને ઘણા બધા આવા પ્રશ્નો છે। અને હીરા ઉદ્યોગ જો ગુજરાતની જીવાદોરી સમાન કહેવાય, જો
ખરેખર આનો સર્વે કરવામાં આવે ને તો ખબર પડે કે કેટલા લોકો કયા કયા ગામડાથી, કેટલા છેવાડાના ગામડાથી આની સાથે જોડાયેલા છે. આના માટે સરકાર શું કરી શકે? શું માનો છો? વાઇબ્રન્ટ ગુજરાત કરવામાં આવે છે, બીજા જે ઉદ્યોગો નું રોકાણ કરવાની વાત કરવામાં આવે છે, આ ઉદ્યોગ વર્ષોથી છે, તો આમાં કેમ સરકારને રસ નથી? તમે કયો છો એ પ્રમાણે. આમાં સરકારને રસ નથી એનું જો મુખ્ય કારણ હોય તો આ ધંધાનું કોઈ બિલિંગ કે કાંઈ કોઈ વસ્તુ છે નહીં, બરોબર. અને આની જે મોનોપોલી છે એ એક કંપની પાસે છે ને એને સરકાર પાસે કોલોબરેશન કરેલા છે. એટલે મૂળ મુદ્દાની વાત એ છે કે આ જે વસ્તુ રહ્યું ને એને સરકાર અડવા જ નથી માગતી. જો સરકારની સારી દાનત હોય તો કારીગરોની નોંધણી કરે. આમાં જે પ્રશ્નો છે અમુક જો અત્યારે બેંકની અંદર તમે જાઓ તો ત્યાં જોવા મળે કે ભાઈ કાંઈ લોન જોઈએ છે, તમને એમ કે તમે શું ધંધો કરો છો, તો કે અમે હીરા ઘસી, તો કે તમને લોન ન મળે. તો આ હીરાનો ધંધો કઈ કેટેગરીમાં આવે છે એ સરકાર ખુદ નક્કી કરે. આવા ઘણા બધા પ્રશ્નો, હીરા ઉદ્યોગ છે, ખેડૂતના પ્રશ્ન છે, એની અંદર સરકારની સારી દાનત હોય તો આમાં ઘણું બધું થઈ શકે. પણ જે યોજનાઓ છે એ બધી કાગળ ઉપર છે, એમાં વાસ્તવિક કોઈ નાના માણસોને લાભ મળતો નથી. રત્ન કલાકારો માટે યોજનાની જાહેરાત તો સરકારે કરેલી છે, તમે કેમ નથી લેતા આ યોજના નો લાભ? આજ વાત કરીએ તો એક વખત નરેન્દ્રભાઈ સાહેબ મોદીએ રત્નદીપ કૌશલ્યવર્ધક યોજનાની જાહેરાત કરી હતી. તે યોજના માત્ર કાગળ ઉપર રહી. એમાં ક્યાંય કોઈ એવા રેકોર્ડ નથી કે કોઈ કારીગરને કે કોઈને એમાં લાભ મળ્યો હોય. માત્ર ને માત્ર એ યોજના કાગળ ઉપર રહી. અને એના હિસાબે અત્યારે જે હીરા ઉદ્યોગ છે એ અત્યારે મૃત પ્રાય ઉપર જોઈએ ને તો એવી દશા છે અત્યારે. તમે શું માનો છો? આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા તમને લાગે છે અને કયા મુદ્દા જોઈને તમે મતદાન કરવાના છો? આમ જોઈએ તો મુદ્દા અત્યારે તો જે આ સૈન્યનો ઉપયોગ થઈ રહ્યો એ જ મુદ્દો મેન હાલે છે. બાકી તો જે જૂના મુદ્દા છે, મોંઘવારીનો, જે પેટ્રોલનો ભાવ છે, જે આ ઇલેક્ટ્રિકના બિલ ભાવ છે, એ મોંઘવારી, જે ખેતી અટાણ ભાંગી રહી છે, મહત્વનો એ છે ખેતી ઊંચી આવવી જોઈએ. તમે ગામડામાંથી આવો છો? કયા ગામથી? ધ્રોલ તાલુકામાંથી. ચોક્કસ ગામડાઓ ભાંગી રહ્યા છે અને ખેતી એ ભાંગી રહી છે. શું કામ ભાંગી રહ્યા છે? ખેતી ભાંગી રહી છે કે આજે પોષણક્ષમ ભાવ નથી, બરાબર. આજે ઘણી વખત શાકભાજી તમે માર્કેટિંગમાં મૂકો તો એની હરાજી પણ નથી થતી અને સરકારને પણ ખબર છે, કારણ કે જરૂરતથી વધારે ઉત્પન્ન થાય છે એવું એ બાનું કાઢી દે છે. ચોક્કસ. તો શું કરવું જોઈએ? મોટાભાગનું બજેટ તો સરકારનું કૃષિલક્ષી બજેટ છે. કૃષિલક્ષી બજેટ તો છે જ, પણ એની અંદર જે આ લોકો ઓનલાઈન નોંધણી કરે છે કે ભાઈ શું વાવેતર થયું, એ નોંધણી કરે તો સરકાર પાસે રેકોર્ડ તો છે કે મગફળી કેટલા એકરમાં છે, ફલાણું કેટલા એકરમાં, તો એ પ્રમાણે એ લોકો એડવાન્સ નિકાસના નથી એડજસ્ટ કરતી એમ. ચોક્કસ. શું લાગે છે આ વખતની ચૂંટણીમાં કોણ ફાવે એવું લાગે છે, ભાજપ કે કોંગ્રેસ? આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પણ બહોળું પ્રભુત્વ ભારતીય જનતા પાર્ટી ધરાવે છે. બીજા નંબરની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યોની અંદર ભારતીય જનતા પાર્ટીએ કાર્યો કર્યા છે. ગુજરાતની સરકાર હોય ચાહે કેન્દ્રની સરકાર હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઘણા કામો કર્યા છે. જેથી અનુસંધાને આ ચૂંટણી અંદર ભાજપનું પણ વર્ચસ્વ જાજુ રહેશે એવું મને લાગે છે. કયો મુદ્દો લાગે છે આ વખતની ચૂંટણીમાં? તમને કયો મુદ્દો લાગે છે? પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી એ મુદ્દો, કે ગામડાના મુદ્દા, કે શહેરના મુદ્દા, કે મધ્યમ વર્ગના મુદ્દા? કયા મુદ્દા લાગે છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી એ પણ સારું પગલું છે. જે આપણું મુખ્ય દેશનું સંરક્ષણ છે એ બાબતે પણ સરકાર સારા કદમો લે છે. આના અનુસંધાને પણ ભારતીય જનતા પાર્ટીનો બહોળો વિશ્વાસ હોય એવું મને લાગે છે. ચોક્કસ. શું માનો છો આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે મુખ્ય મુદ્દા? રોજગારીનો મુદ્દો અસર કરતા રહેશે? રોજગારીના મુદ્દા પણ છે, સાથે સાથે ખેડૂતોના પાક વીમા મુદ્દા પણ છે, બેરોજગારી, મોંઘવારી, ઘણા બધા મુદ્દા આ વખતે રહેશે ચૂંટણીમાં. ચોક્કસ. તમે શું માનો છો? ગ્રામ્ય વિસ્તારના મુદ્દા અસર કરતા રહેશે? હા, ચોક્કસ. કેમ કે ગ્રામ્યમાં આપણું જે અર્થતંત્ર છે એ ખેતી આધારિત છે. મોટામાં મોટા પ્રશ્નો કામદારોના અને ખેડૂતોના છે. સરકારે કામદારો ઉપર અને ખેડૂતો ઉપર બિલકુલ ધ્યાન નથી આપ્યું. કેમ કે ખેતીમાં આપણે જોઈએ તો પોષણક્ષમ ભાવ નથી આપતા, પાણી નથી આપતા, વીજળી નથી આપતી. ત્યારે મારી દ્રષ્ટિ પ્રમાણે ખેડૂતો અને કામદારોનો મુદ્દો 100% રહેશે. ચોક્કસ. યુવાનો પણ આપણી સાથે છે. યુવાનોના મુદ્દા લાગે છે આ વખતની ચૂંટણીમાં? તમને શું લાગે છે? અને રોજગારી મળી રહે છે? યુવાનોના મુદ્દા જો આમ જોઈએ તો યુવાનોમાં અત્યારે આપણે જોઈએ તો અત્યારે રોજગારીનો મુદ્દો મુખ્ય છે. કે રોજગારી જોઈએ તો રોજગારી બરાબર મળતી નથી, બરોબર. અને બીજું આ ચૂંટણીમાં એ મુદ્દો ખરેખર યુવાનોનો હોવો જોઈએ એમ.
ચોક્કસ રાજકોટના જે યુવાનો અલગ અલગ ક્ષેત્રના લોકો છે, રત્ન કલાકારો છે, તે આપણી સાથે જોડાયા હતા. લોકસભાની ચૂંટણીમાં તમામ લોકો મતદાન કરવાના છે, ત્યારે દેશની વર્તમાન પરિસ્થિતિ, રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને આ હતો રાજકોટની જનતાનો મૂડ.